ભચાઉ કાંઠા વિસ્તારમાં વન વિભાગ પંડિત દીનદયાલ પોર્ટ કંડલા પોર્ટની જમીનો પર ભૂમાફિયાનો કબજો, સફેદ મીઠાનો કાળો કારોબાર, કચ્છનો મોટા ભૂમાફિયા કોણ? પૂર્વ કચ્છ વન વિભાગને અપાઈ અરજી. ભચાઉની દક્ષિણ દિશામાં આવેલ રેવન્યુની જમીનથી કરીને છેલ્લા કેટલાક કિલોમીટર લાંબો પારો બાંધવામાં આવેલ છે. તેમજ ઓરસ ચોરસ હજારો એકર જમીન પર સરસ્વતી તેમજ સોમનાથ શ્રીરામ સોલ્ટનો કબજો. ખરેખર આ બંને કારખાનાઓની તપાસ કરવામાં આવે તો મોટું જમીન કૌભાંડ બહાર આવે એમ છે. કંડલા પોર્ટના ભ્રષ્ટ અધિકારીઓના કારણે મોટી જમીન પર કબજો કરવામાં આવ્યો છે. ખરાઈ ઊંટનું ચરિયાણ ચેરિયાના જંગલોનો વિનાશ કરી નાખવામાં આવેલ છે. ઓરસ ચોરસ મોટા પારા બાંધીને પાણી ભરવાથી ચેરિયા વનસ્પતિના જંગલો નષ્ટ થયા છે. તેમજ સરકાર દ્વારા મીઠા ઉદ્યોગ માટે લીઝની સચોટ તપાસ કરવામાં આવે. તેમજ સોલ્ટની કેટલા એકરની લીઝ છે, શ્રીરામ સોલ્ટ, સરસ્વતી સોલ્ટ તેમજ સોમનાથની લીઝની તપાસણી થાય તે બાબતે અરજદાર શિવુભા દેસડજી જાડેજા રામવાવ દ્વારા લાગતા વહીવટીતંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ટૂંક સમયમાં તંત્ર દ્વારા આ બાબતે કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ લેખિતમાં ઉચ્ચારવામાં આવી છે. અને હવે આ બાબતે મામલતદાર, પ્રાંત અધિકારી, વન વિભાગના આરએફઓ તેમજ કંડલા પોર્ટ ચેરમેન તેમજ સંબંધિત અધિકારી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. તે અનુસંધાને આજરોજ પૂર્વ કચ્છ વન વિભાગ કચેરી દ્વારા નોંધ લેવામાં આવી છે. તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાની અરજદાર શિવુભા દેસાડજી જાડેજાને ખાતરી અપાઈ હતી. મારું નામ જાડેજા શિવુભા દેસાડજી. અમે અત્યારે ગૌરવ ટીમના આગેવાન બધા આવ્યા છીએ રણની અંદર. જે સરસ્વતી ને સોમનાથ જે બે કારખાના રહ્યા, અધિકારીઓ એમ કહે છે અમુક દીનદયાલ વાળા કે અમે આ કાઢી નાખ્યું. તો તમારા સામે જ હું બતાવું છું, હિતાજી છ આલે હેર્યા. એટલે અધિકારીને આમાં લેતી દેતી થાય છે. અને ભાવેશભાઈ એ એમ કહે છે કે મારો આટલો મંજૂર છે, આટલો મંજૂર છે. તો એક પણ મારી ખ્યાલથી તો આમાં ન હોવો જોઈએ, પણ હશે થોડો ઘણો. આ તો 15 કિલોમીટરનો સુધી તમે હાલ્યા છીએ આજે, અને હજી આગળ કેટલે ભૂ હશે. અને જે ઊંઠાનો સાંઠું ઊંઠું જે દુષ્કાળ આપણા કચ્છની અંદર પડે છે, તો એનો ચરિયાણ જેવી વસ્તુ દુષ્કાળ કાઢ્યા માટે અહીંયા હોય છે, એ પણ આ લોકોએ ખોદી કાઢ્યો છે. અને મોટા ભાગે ભૂમાફિયા કરોડોનો આમાં સરકારનું નુકસાન કરે છે. અમે જે લડત કરી રહ્યા સરકાર માટે કરીએ, કારણ કે સરકારની તિજોરીમાં જશે તો આમ પબ્લિકને સરકાર કાંક સહાય કરી શકે. અમે સરકાર માટે જ લડીએ છીએ. અને આ લોકોના ઉપર તાત્કાલિક કાર્યવાહી થાય. અને એ એમ કહે છે અધિકારીઓ કે અમને બતાવો તો તમે મારા ભેગે હાલો, હું તમને બતાવું. તમને ખરેખર ગાંધીજી મળી જતા એવું લાગી રહે, તમે ખાલી પેપર દ્વારા એમ જ કહો કે અમે પારા તોડ્યા. મને કંડલા પોર્ટ દીનદયાલ વાળા એવું આવ્યો તો કહેવામાં કે પારા તોડી નાખ્યા, પણ આજની તપાસમાં મેં આવ્યા એક પર પારો તોડ્યો નથી. અને આ લુખ્ખા તત્વનો હજી પણ કામ ચાલુ છે. આ ભૂમાફિયાને માટે તાત્કાલિક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે. વિસ્તારમાં રણની અંદર આવ્યા હતા. દીનદયાલ કંડલા પોર્ટનો જે જગ્યા સાંઢુની ચરિયાણની હતી, એમાં બે તો સરસ્વતી ને સોમનાથ તો હતા જ, પણ એક કેમિકલ કંપની મોટામાં મોટી જે કંડલા પોર્ટની જગ્યા છે એની અંદર બાબુ ભીમા, એની આની અંદર એમને બહુ જગ્યા રોકીને બેઠા છે, હજારો એકરમાં છે. અને બાબુ ભીમાનો તો જ્યાં જાય એમાં છે. કડોલમાં જાઓ તો 50,000 એકર, બીજે ક્યાંય જાઓ તો એટલો, જે હાજીપીર બચ જાઓ તોય બાબુભાઈનો, જ્યાં જ્યાં જાઓ તો આ કરોડોનો કૌભાંડ કરે. એના ઉપર સરકાર કેમ કરતો નથી પગલાં? અને અત્યારે આજે આ વિસ્તારમાં આવ્યા, સરસ્વતી ને સોમનાથ તો નજરમાં પહેલેથી જ મને આવ્યા હતા, પણ એક આ કંપની જે કેમિકલની રહી બાબુ ભીમાની જ છે. અને કરોડોનો કૌભાંડ એમાં થાય છે. હજારો રૂપિયા ઉપર લીટરના ભાવ છે. તો એને મંજૂરી કંપનીને કેને આપી? કંડલા પોર્ટવાળે, કોઈ અધિકારીએ કે કોઈ મોટા માથાવા સાથ દઈને કોઈ કરાયું છે? અને ખરી તપાસ થાય એવી માંગ છે. અને ખરી તપાસ નહીં થાય તો ઉપર અમે રજૂઆતે કરશું. અને આ લડત અમે મૂકશું પણ નહીં. અમે કોઈ તોડફોડવાળા નથી, ખુલ્લો કરાવીને જ રહેશું. ગૌચરે ખુલ્લી કરાવશું. અને રણમાં અભયારણ્ય રોજ માટે હરણ, સાંઠુનો જે ચરિયાણનો આર્યો
એ અમે ખુલ્લું કરાવીને જ રહેશું. ચરિયાણા તો આ પણ આટલો ખૂણો વધ્યો છે અને આ બાજુ ઠેઠ સુધી ભાવેશભાઈ જેટલે સુધી હાલ્યો ને એટલો સુધી આક્યો છે. કેમ કે કચ્છમાં કાંઈક મોટો નામ લાગે છે તે આવો બધો એમને બાપભાઈ ભીમાને હાલવા દે છે. સારો કહેવાય સરકારને. આ બધો બંધ કરાવો. અને આ જો ભાડા પેટે જાય ને તો સરકારને કેટલી આવક થાય. દુનિયાની સરકારની તિજોરીમાં જાય એમ છે. અને ગરીબ માણસને લાઇટ લેવી હોય ગુજરાત સરકારની અંદર તો એને લાઇટનો અમુક ગામડામાં દોરડા નથી આવતા. અને અહીંયા તો અનેક ડીપીઓ લાગલ પડી છે. તો ભચાઉ જીએબીએ શું કરે છે? ભચાઉ જીએબીને મેં ખુદ લેખિત આપેલ છે. એક પણ તપાસ નથી કરી. કેમ કે શાયદ હપ્તા આવા માણસો છે એટલે દઈ દે. અને અમે ટીમ દ્વારા લડીએ છીએ. કાલ સવારે અમારો મર્ડર પણ કરાવી નાખે. આ તો મોટા માણસો છે. મારું નામ બલભદ્રસિંહ સિદ્ધરાજસિંહ જાડેજા, ઉપપ્રમુખ શ્રી કચ્છ માતૃભૂમિ ગૌરક્ષક દળ. અમે આજ ભચાઉ કાંઠાની વિસ્તારમાં પ્રમુખ તથા અમારા કચ્છ જિલ્લાના પ્રમુખ સાથે આવેલા હતા. તો અમે અહીંયા કને સોમનાથ તથા સરસ્વતી સોલ્ટની લીજ અહીંયા આવેલા છીએ અને એ એમ કહે છે કે લીજ છે. તો એમાં લીજ હોય તો અલગ વસ્તુ છે, પણ લીજ હશે તો પણ કેટલી હજારો એકરની લીજ નહીં. આ તમે વાય હિટાચી જોઈ શકો છો. હિટાચીથી નવું બાંધકામ ચાલુ છે. આની રજૂઆત અમે એનજીટી દિલ્હી સુધી પણ કરી શકશી. અને આગળ પણ તમે જો હજી તો અમે 2-3 કિલોમીટર કાપ્યા, પણ આગળ પણ હજી કેટલા કિલોમીટર સુધી આનો ક્યાંય પારો નથી, કાંઈ દેખાતું નથી, શંકા નથી. અને આ બધું નવું બાંધકામ તમે જોઈ શકો છો. બધું નવું બાંધકામ એકદમ કરેલું છે આ બધું. અને હજી 6 ઈટાચી તો લાગેલા પડ્યા છે. આમાં કોને કંડલા પોર્ટ દીનદયાલને નુકસાન છે, સરકારશ્રીને પણ નુકસાન છે, કેટલું બધું આમાં છે. હવે એ બધું જોયા પછી આપણે હકીકત વિગત આપી શકીએ કે આમાં કેટલી વિગતો હજી અમારે આપવી. માંગ એ જ છે કે ભાઈ દીનદયાલ પોર્ટ આ લોકોને આવા ભૂમાફિયાઓને ખાલી કરાવે. અમને તો એવું લાગી રહ્યું છે કે ભાઈ ભૂમાફિયા ને બધા દીનદયાલ પોર્ટના સરકારી અધિકારીઓ, અમને તો એવું લાગે છે કે બધા માસિયાઈ ભાઈ લાગે છે. અમને તો એવું લાગે છે કે આમાં પૈસાથી પણ વ્યવહાર થઈ શક્યો હોય એવું બનાવટમાં અમને એવું હકીકત એવું જણાવે એવું મતલબ એવું લાગે છે કે આમાં કદાચ પૈસાથી પણ લેતી દેતીનો વહીવટ થઈ ચૂક્યો હોય. મારું નામ જાડેજા શિવભાદેસરજી, ગામ રામવા. જે અમે અરજી કરેલ હતી ભચાઉ કાંઠા વિસ્તારની જે કંડલા પોર્ટની અને સરકારી જમીન અને વન વિભાગની જમીન પૂર્વ કચ્છ અહીંયા મંત્રી બોલાયા હતા અધિકારીએ તો હું આવ્યો હતો. અને જેટલા પણ મારા કણે ડોક્યુમેન્ટના જે પુરાવા હતા એ મેં એમને આપ્યા છે. અને આ સાહેબ ઉપર અમને ભરોસો છે, પણ 1 અઠવાડિયામાં કાર્યવાહી નહીં કરે તો આના વિશે અમે આંદોલન પણ પાછળ કરી શકશું. કેમ કે અત્યારે સાહેબે તો ભરોસો આપ્યો છે કે પૂરેપૂરી તપાસ કરશું. એમાં ભાવેશભાઈનો કારખાનો લગભગ મોટે ભાગમાં છે. અને બાબુ ભીમાની ફેક્ટરી છે, સોમનાથ અને સરસ્વતી એ 2 ફેક્ટરી છે. આ લોકો અને શ્રીરામ સોલ્ટ અહીંયા ઉપર તાત્કાલિક કાર્યવાહી થાય. અને બીજે નંબરમાં એ કે આ ભૂમાફિયા રહ્યા મારા ઉપર કંઈ પણ હુમલો પણ કરી શકે એવો મને લાગી રહ્યો છે. કેમ કે હું ઘણીવાર નીકળતો હું એટલે એમની ગાડીઓ હોય છે પાછળ, એવો મને દેખાય છે. પણ હજી સચોટ મને નથી તો પણ મને વેમ એ લોકો ઉપર છે. જેટલા કડોલ વિસ્તારમાં કે કાંઠા જે ભચાઉના રહ્યા એ કારખાના રહ્યા અહીંયા ઉપર એવો લાગે છે. અને ખાસ કરીને બાબુભાઈનો જ્યાં પણ જાઓ હું એમને ક્યાંય ફેક્ટરી હોય, ક્યાં હજારો એકર જમીન દાબલ હોય, કારખાના મોટા મોટા કરેલ છે. અને અત્યારે સાહેબે અમને બાંયધરી આપી છે કે અમે અઠવાડિયામાં તમને ટપાલ આપશે. એમનો ટપાલનો શું જવાબ આવે છે મેં મારો જવાબ હતો એ આપી દીધો છે.